પ્રેઝ ધ લોર્ડ। આજે આપણે હોશિયા 2 તેની 19 અને 20 કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે અને આજનો આપણો વિષય છે ઈશ્વર સાથે વ્યભિચાર। વ્યભિચાર ઇંગ્લિશમાં એના માટે શબ્દ છે બીટ્રોથ। એનો મતલબ થાય છે કે એંગેજ, સગાઈ, સગપણ। અને જે વાક્ય છે આઈ વિલ બીટ્રોથ યુ ટુ મી ફોર એવર। જ્યારે આપણે હોશિયા 2 અધ્યાય 19 અને 20 કલમ જ્યારે આપણે વાંચીએ છીએ 3 વખત એ શબ્દ આવે છે વ્યભિચાર। અને જ્યારે આપણે હોશિયા પ્રબોધકનું પુસ્તક એનો અભ્યાસ કરીએ છીએ, તપાસીએ છીએ, તો ઘણી અદ્ભુત અને અજાયબ જેવી બાબતો આપણને જાણવા મળે છે। હોશિયા એની પત્ની એટલે કે ગોમેર, અને એ જે સ્ત્રી છે એ ગોમેર એ બેવફા છે, વ્યભિચારી છે। કારણ કે હોશિયા 3 અધ્યાય 1 કલમમાં એના માટે જે લખેલું છે વ્યભિચારી, એના પતિ પ્રત્યે એની વફાદારી નથી, વિશ્વાસુ નથી, અને આવું લગ્ન જીવન એ એની પત્ની સાથે હોશિયા એ પ્રબોધક એ જીવે છે। લગ્ન જીવન ઘણું બધું કષ્ટમય, દુઃખદાયક છે, ઘણા બધા પડકારોમાંથી એની પર્સનલ લાઈફમાં એ આગળ વધી રહ્યો છે। આવા સમયે શું કરવું એ બાબત એ પ્રશ્ન થાય કે શું કરવું અથવા શું કરી શકાય। પણ આ જે શાસ્ત્ર પાઠ છે એ જે શબ્દ વ્યભિચાર, જો એની થોડી પૂર્વ ભૂમિકા તપાસીએ તો એ સમયોમાં લગ્ન સમયે કન્યાના પિતાને કેટલીક ચીજ વસ્તુઓ અથવા કેટલીક બાબતો એ આપવી પડતી, એ કિંમત ચૂકવવી પડતી। અને બીજો શમુએલ 3 અધ્યાય 14મી કલમ દાઉદ કહે છે કે ભાઈ મેં મિખાલને માટે 100 પલિશ્તીઓને એના અગ્રચર્મ આપીને મેં વિવાહ કર્યો છે, સગપણ કર્યું છે। દાઉદ એ કહે છે એ શાઉલના દીકરા ઈશ-બોશેતને, દાઉદ કહે છે કે મેં એ મિખાલને માટે પલિશ્તીઓના 100 અગ્રચર્મ, પલિશ્તીઓને મારીને એમના 100 અગ્રચર્મ મેં તમને આપ્યા છે, અને એ રીતે મેં એ મિખાલની સાથે એ લગ્ન કર્યું છે। અને ઇઝરાયલ પ્રજા, જ્યારે આપણે એના કોન્ટેક્સમાં જોઈએ છે તો ઇઝરાયલ પ્રજાને માટે ઈશ્વરે પણ એની સાથે એ વ્યભિચારને માટે, સંબંધને માટે ઈશ્વરે પણ બહુ મોટી કિંમત ચૂકવી છે। પ્રભુ ઈસુ ખ્રિસ્તના રૂપમાં ઈશ્વરે બહુ જ મોટી કિંમત ચૂકવી છે। અને હોશિયા 2 અધ્યાય 19મી કલમમાં જોઈએ તો એ જે વ્યભિચાર કરીશ, જે શબ્દ લખેલો છે સદાને માટે મારી સાથે તારું વ્યભિચાર કરીશ, પણ કેવી રીતે, શું આપીને? ત્યાં લખેલું છે હું નેકીથી, ન્યાયથી, રહેમ નજરથી, કૃપાથી, પ્રેમથી, એ બધી બાબતો સાથે હું વ્યભિચાર કરીશ, તને મારી કરી લઈશ। એ બાબત આપણે અહીંયા જોઈ શકીએ છીએ। ઈશ્વરે ઇઝરાયલ પર પ્રેમ રાખવાને માટે, ઇઝરાયલને પુનઃસ્થાપિત કરવાને માટે ઈશ્વરે બહુ જ મોટી કિંમત ખ્રિસ્તના રૂપમાં ચૂકવી છે। અને જ્યારે આપણે હોશિયા પ્રબોધક 2 અધ્યાય અને એના શરૂઆતના અધ્યાયો જોઈએ તો ઇઝરાયલ વિશે ઘણી બધી બાબતો જાણવા મળે છે। એ ઇઝરાયલ કે જે ઈશ્વરની સામે એ બંડ પોકારે છે, બળવો કરે છે, ઇઝરાયલ કે જે અન્ય દેવ દેવતાઓને એ માને છે, પૂજે છે, મૂર્તિ પૂજામાં અને પાપ અને ઘણી બધી ભ્રષ્ટામાં, દુષ્ટામાં એમના જીવનો જીવીને એ ઈશ્વરની સામે જાણે કે બેવફાઈ અને આત્મિક વ્યભિચાર કરે છે। અને આવી એ ઇઝરાયલની એ પરિસ્થિતિ છે, પણ તેમ છતાં પણ ઈશ્વર તેમના પર પ્રેમ રાખે છે। તેમ છતાં પણ ઈશ્વર એ સંબંધને પુનઃસ્થાપિત કરવાને માટે, એ વ્યભિચારને માટે ઈશ્વર એ પહેલ કરે છે, ઈશ્વર આગળ આવે છે। એ બાબત આપણે જોઈ શકીએ છીએ। અને ઈશ્વર એને માટે તૈયારી બતાવે છે, અને ઈશ્વર એ સંબંધોને માટે, એ પ્રેમને માટે ઈશ્વર એ સમર્પિત બને છે, એ કિંમત ચૂકવવાને માટે ઈશ્વર એ તૈયાર થઈ જાય છે। અને હોશિયાના મનમાં ઘણા બધા પ્રશ્નો છે કે મારી પત્ની, મારી સ્ત્રી જે બેવફા છે, જે મને વિશ્વાસુ નથી, મને વફાદાર નથી, એવી સ્ત્રીને માટે શું? ઈશ્વર ગજબની વાતો કહે છે। હોશિયા 3 અધ્યાય 1 કલમ કહે છે ફરીથી જા ને જો કે ઇઝરાયલ પ્રજા અન્ય દેવો તરફ ફરી જાય છે ને સૂકી દ્રાક્ષાની વાખરીઓના શોખેલા થાય છે, તેમ છતાં યહોવા તેમના પર પ્રેમ રાખે છે। તેમ છતાં યહોવા તેમના પર પ્રેમ રાખે છે, તેવી જ રીતે
તું તેના યારને પ્યારી તથા વ્યભિચારી સ્ત્રી ઉપર પ્રેમ કર. જેમ હું એ વ્યભિચારી પ્રજા, એ આત્મિક વ્યભિચાર કરનારી, પાપમાં રહેનારી, ભ્રષ્ટા દુષ્ટામાં જીવન જીવનારી એ પ્રજા પર હું મારો પ્રેમ જાહેર કરું છું, તેમ છતાં હું એમને પ્રેમ કરું છું, તો તેમ છતાં તેવી જ રીતે તું પણ તારી વ્યભિચારી સ્ત્રી ઉપર પ્રેમ કર. હોશિયા 3 તેની 1 કલમ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઈશ્વર એમનો જે સ્વભાવ છે એ સ્વભાવને એ જાહેર કરે છે. ઈશ્વરના જે ગુણો છે એ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. ઈશ્વર એ પહેલ કરે છે એ સંબંધ પુનઃસ્થાપિત કરવાને માટે, અને નવા કરારમાં ખ્રિસ્ત એ મહાન, એ અદ્ભુત એવા એ આપણું સમાધાન કરાવે છે ઈશ્વરની સાથે. 2 કોરિન્થી તેનો 5મો અધ્યાય અને તેની 18મી કલમ, જેમણે ખ્રિસ્તની મારફતે આપણું સમાધાન પોતાની સાથે કરાવ્યું. એ સંબંધોમાં એ પાપ અને પાપની અસરોએ તિરાડ, ઘણા બધા પ્રશ્નો ઉત્પન્ન કર્યા, પણ ખ્રિસ્તે આપણું સમાધાન ઈશ્વર સાથે કરાવ્યું છે, પોતાનો પ્રાણ આપીને, બલિદાન આપીને, પોતાનું અર્પણ આપીને. એ ઈશ્વરની સાથે ખ્રિસ્ત દ્વારા એ સમાધાન એ ખ્રિસ્ત એ શક્ય બનાવે છે. અને એ રીતે આપણે જોઈ શકીએ છીએ કે ઈશ્વર એ એમનો પ્રેમ એ જાહેર કરે છે, પ્રદર્શિત કરે છે. અને ઈશ્વર હોશિયાને કહે છે, તેમ છતાં પણ તું એ વ્યભિચારી સ્ત્રીને પ્રેમ કર. પ્રભુ આ વચનો શીખવા, સમજવા આપણા દરેકની